ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચના નર્મદાનગર ખાતે આયોજિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ એટલે કે જીએનએફસીના સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે જીએનએફસીના 5 દાયકાની વિકાસ યાત્રાને બિરદાવી હતી। સાથે જ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલા મિયાવાકી વનનું પણ લોકાર્પણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના નર્મદાનગર ખાતે જીએનએફસીના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે જીએનએફસી છેલ્લા 5 દાયકાથી દેશની ખાતર સુરક્ષા, ઔદ્યોગિક આત્મનિર્ભરતા તેમજ એડવાન્સ કેમિકલ્સના ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે। મુખ્યમંત્રીએ જીએનએફસીના યોગદાનને દેશના કૃષિ અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન તેમણે 22,000 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવેલ મિયાવાકી વનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। આ વનમાં 92 જેટલી વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। આ કાર્યક્રમમાં જીએનએફસીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીએનએફસીની 50 વર્ષની સફળ યાત્રાની ઉજવણી સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ક્રાંતિમાં યોગદાન આપવા માટે સ્થપાયેલી જીએનએફસી આજે ફર્ટિલાઇઝર રિવોલ્યુશનની લીડર બની છે। શ્રી મોદી સાહેબે દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ દેશમાં બંધ પડેલા ફર્ટિલાઇઝર કારખાના શરૂ કરાવ્યા। દેશના ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે ટેકનોલોજીનો સમન્વય કરાવ્યો છે અને ફર્ટિલાઇઝર સેક્ટરના વિકાસને તેમણે નવી દિશા આપી છે। ખાતરમાં આત્મનિર્ભરતાના કારણે આજે વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ખાતર આપવા આપણે સક્ષમ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।